કહેવાય છે કે પાલિતાણા મહારાજા સુરસિંહજી બાપુને કે એક વખત પેશાબમાં વ્યાધિ એટલે કોઈ પીડા ઉપડી, એટલે તેના માટે કે ઘણા એવા ઉપચાર કરવામાં આવ્યા, પણ કે બાપુનું દર્દ મટ્યું નહીં. અને આ સમયે કે ગારિયાધાર વાલમરામ બાપાની ભક્તિ અને તેમની કીર્તિની સુગંધ કેવા ગામડે ગામડે અને શહેરો શહેરોમાં ફેલાણીને બધે મળી સરસાવો થવા, એમાં કે વાત ધીરે ધીરે પાલિતાણા સુરસિંહજી મહારાજને પોતાના સેવક સમુદાયમાં કોઈના કાને એ વાત પહોંચી કે ગારિયાધારની અંદર કે વાલમ ભગત છે અને તેમના કામ પ્રભુએ ઘણા કર્યા છે, એટલે જો વાલમ ભગત કે બાપુ આપના દરબારમાં પધારે તો આપના દર્દમાં રાહત થાય એમ લાગે છે. આવી કે વાત સાંભળીને પાલિતાણાના મહારાજાએ પોતાના માણસોને ગારિયાધાર મોકલ્યા અને વાલમરામ બાપાના કે પાલિતાણા પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું. પછી તો વાલમરામ બાપાએ નિમંત્રણને કે માન આપીને પાલિતાણા રાજમાં પધાર્યા. એટલે કે વાલમરામ બાપાના સોએ વાસ્તે ગાસ્તે કે ભાવપૂર્વક બાપાનું સ્વાગત કરવામાં આવ્યું. અને પછી મહારાજા સુરસિંહજી બાપુ કે પોતાના દુઃખ દર્દની વાત એટલે કે વ્યાધિની પીડા બાપાને કરી અને વાલમરામ બાપાના કે શરણોમાં પડી ગયા અને બાપાને વિનંતી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બાપા આપ તો સમૃદ્ધ છો, આ મારી પીડા મટે એવો કોઈ ઉપાય બતાવો ને. આવી કે મહારાજની વાત સાંભળીને વાલમરામ બાપાએ મહારાજાને કહ્યું કે હે સુરસિંહજી બાપુ, આ તો શરીરને શરીરના કર્મ ફળ પ્રમાણે સુખ અને દુઃખના તરંગોમાં ફરવું પડે છે, કારણ કે જ્યારે સુખ હોય ત્યારે દુઃખ હોતું નથી અને જ્યારે દુઃખ હોય ત્યારે સુખ હોતું નથી. એ તો માત્ર સ્પર્શ કરી ચાલ્યા જાય છે, તો તેમાં તેની સાથે જોડાય અને દુઃખી ન થવું જોઈએ, પણ કોઈ હરિગુરુ સંતના શરણે રહેવું જોઈએ, કેમ કે તે સમર્થ છે, તે શક્તિમાન છે, એટલે તેમના શરણે રહેવાથી આપણા પૂર્વકૃત કર્મ કે જે પાપ અને પુણ્યથી તે નાશ પામે છે. માટે રાજન, રાજમાં કોઈ સાધુ સંતો પધારે તેને ભાવથી ભોજન આપવું, કોઈ દીન દુખિયાની સેવા કરો, ભૂખ્યા પશુ પક્ષીઓને ઘાસ સારો અને સકલાને સણી નાખો, તેમજ સાધુ સંતોની સેવા કરી તેમના શરણ ધોઈ તેમનું શરણામૃત પીવો, તો આ તમારું દર્દ વાલમરામ બાપા કે ધીરે ધીરે કરતા 8મા દિવસે આ તમારી વ્યાધિ દૂર થશે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખી અને આ કાર્ય કરો તો ભગવાન સૌના સારાવાના કરશે. પછી કહેવાય છે કે આવી વાલમરામ બાપાની અમૃતમય વાત સાંભળી અને બાપાના કહેવા પ્રમાણે મહારાજા સુરસિંહજી બાપુએ ગોંદરે ઘાસ, સબૂતરે સણ, કૂતરાને રોટલો સાધુ સંતોને જમાડી અને સંતના શરણના શરણામૃત પીધું. પણ એ શરણામૃત પીતા જ મહારાજાને ધીરે ધીરે વ્યાધિ ઘટી ગઈ અને એમ કરતાં કરતાં કે 8મા દિવસે તો સાવ પીડા મટી ગઈ અને એકદમ આરામ થયો અને એવા આનંદિક બની ગયા. પછી તો મહારાજા સુરસિંહજી બાપુ તો બહુ જ ખુશ થઈ અને ગારિયાધાર ગયા અને ગારિયાધાર આવીને વાલમરામ બાપાના શરણમાં પડી અને બાપાને કહેવા લાગે કે બાપા કંઈક માગો. ત્યારે વાલમરામ બાપા કહે છે, રાજન મારે બીજું શું જોઈએ, આપ જેવા મહારાજા સામે ચાલીને અહીંયા આવ્યા એ આપની મહેરબાની, બીજું શું હું માગું.
કેમ કે મારે તો મારા માટે સદગુરુ ભોજરામ બાપાનું પ્રતાપ છે અને ઈશ્વરની મારા પર મહેર છે. આમાં વળી મારે શું ઘટે તે હું માગું? ત્યારે મહારાજા સૂર્યજી બાપુ કહે છે કે તમારી પાસે આમાં કંઈ ઘટે એમ નથી. પણ મહારાજા કહે છે કે મારા મુખમાંથી નીકળી ગયું કે તમે કંઈક માગો, એટલે તમારે કંઈક માગવું તો જોશે. એમ કહીને કે રાજાએ હઠ કરી અને ખૂબ જ આગ્રહ કરીને કહેવા લાગ્યા. ત્યારે કે વાલમરામ બાપાએ કહ્યું કે રાજન, આપનો બહુ આગ્રહ છે તો અહીંયા આગળ થોડી વધારે જમીન આપો, તેથી હું થોડી મોટી જગ્યા અને ગૌશાળા બાંધી શકું. પણ રાજન, એ મફતમાં નહીં, સુખડી લઈને આપો. એથી વિશેષ મારે કાંઈ નહીં જોઈએ. આવી કે વાલમરામ બાપાની માંગણી સાંભળીને મહારાજા સૂરજીજી બાપુએ કહ્યું કે અરે ભગત, તમે આ શત્રુજાના ધણી પાસેથી માગી માગીને આ શું માગ્યું? તમારે કાંઈ ગામ ગરાસ તો માગવા હતા? સુખડી લઈને હું તો બધાને માગે તેટલી જમીન આપું છું, એમાં હું ક્યાં કંઈ ઉપકાર કરું છું? ત્યારે કે વાલમરામ બાપાએ હાથ જોડીને કહ્યું કે રાજન, આપ સમર્થ છો એટલે માગું તે આપ આપો. પણ જો રાજન અમે ગામ ગરાસના લોભમાં પડીએ તો અમારો ધર્મ છૂટીએ. એટલે અમારે તો દિન દુખિયાની સેવા કરવી, ઈશ્વર ભક્તિ કરવી, કોઈ આંગણે આવેલા અતિથિને રોટલો આપી અને ઈશ્વર ભજન કરવું, એ જ અમારો ધર્મ છે. એટલે અમારે કાંઈ ન જોઈએ. પછી તો કહેવાય છે કે મહારાજા સૂરજીજી બાપુએ ફરી ફરીને વિવેક કર્યો અને કીધું કે સાવ હું ખાલી હાથે પાછો જાઉં? એમ કહીને કહે છે કે હજી કંઈક માગો. પણ વાલમરામ બાપા કાંઈ જ નથી માગતા. અને પછી તો કહેવાય છે કે વાલમરામ બાપાએ સુખડી આપી અને જમીન સૂરજીજી મહારાજજી બાપુ પાસેથી વેચાણથી હકની જમીન લીધી. અને પછી આવી જમીન કે મેળવીને સંવત 1903માં વાલમરામ બાપાએ એ જગ્યાની સ્થાપના કરી અને સદગુરુ ભોજરામ બાપાની પધરામણી કરી અને અનેક સંતો ભક્તોનો એક નાનો મેળો કર્યો. અને સદગુરુ ભોજરામ બાપાના આશીર્વાદ મેળવી સંતો ભક્તો સમક્ષ ગુરુ ગાદીની સ્થાપના કરી. પછી એ જગ્યા બાંધ્યા પછી સેવક સમુદાયમાં ખૂબ જ આગ્રહથી સંવત 1904માં વાલમરામ બાપાએ તુલસી વિવાહ કરવાનું નક્કી કર્યું. એટલે કે ભાવનગરથી માલ લાવવા અને જોતી વસ્તુ પૂરી પાડવા એક વેપારીને ભલામણ કરવામાં આવી. એટલે વેપારીએ પણ કબૂલ કરેલું. પણ કે પાછળથી કોઈ અદેખા માણસોની ઉશ્કેરાણીથી વેપારી બદલી ગયો અને આજકાલ કરતાં કરતાં કે તુલસી વિવાહના દિવસો ધીરે ધીરે કે નજીક આવવા લાગ્યા. એટલે વાલમરામ બાપાએ કે વેપારીને રૂબરૂ બોલાવીને પૂછ્યું. ત્યારે વેપારીએ કહ્યું કે ભગત, અત્યારે તો હું માલ આપું, પછી મારા પૈસાનું શું? ભક્તોના શું ભરોસા? માટે પહેલાં પૈસા આપો તો હું માલ આપું. આવું એ વેપારી બોલ્યો. એટલે વાલમરામ બાપા સમજી ગયા કે કોઈ વિઘ્ન સંતોષી માણસોના ભરમાવાથી
આ વેપારીની બુદ્ધિ ડોળાઈ ગઈ છે. પછી તો વાલમરામ બાપા તરત ત્યાં ઊભેલા ભાઈઓમાંથી એક ભાઈને કહ્યું કે ભાઈ, પેલું ગોળા ઢાંકણ પડ્યું છે ને, એ ગોળા ઢાંકણ લાવ, તેમાં ધન છે એ આ શેઠને આપીએ. એટલે એક જણ એ ગોળા ઢાંકણ લઈ અને કે વાલમરામ બાપાને આપ્યું. પણ કે જાય ગોળા ઢાંકણ વાલમરામ બાપાના હાથમાં આવ્યું અને એ ખોલવામાં આવ્યું, પણ કે સર્વ ઉભેલા એ ભાઈઓ અને શેઠને એ જોતા જ અસંભાનું પાર ન રહ્યું. કેમ કે ગોળા ઢાંકણ ખીસોખીસ સોના મોરથી ભરેલું જોયું. આ જોઈને સો પીરના પરસાને કળી ગયા અને શેઠ પણ સમજી ગયા અને બાધાની માફક જોઈ રહ્યા. પછી તો એ શેઠને પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો અને ઉઠીને સો વાલમરામ બાપાના પગમાં પડી ગયા અને શેઠ પણ પગમાં પડી ગયા અને માફી માગી અને કીધું કે બાપા, જેટલું જોઈએ એટલું હું આપીશ. ને પછી તો કહેવાય છે કે એવા ધામધૂમથી તુલસી વિવાહ કરવામાં આવ્યા. અને આ વાત સાંભળતા જ જાણવા મળે છે કે વાલમરામ બાપા પાસે કોઈ સાધન સંપત્તિ ન હતી, ફક્ત રામ નામ સિવાય કંઈ જ ન હતું. છતાં વાલમરામ બાપા એ રામ નામને અખૂટ ધન અને અમૂલ્ય સંપત્તિ માનતા. એટલે જ આવી રીતે જગ્યામાં રોજ કે સાધુ અભ્યાગતો આવવા લાગ્યા. રોજ ઘણી સંખ્યાઓમાં સાધુ સંતો આવતા. એટલે વાલમરામ બાપા ને એક દિવસ મનોમન થઈ આવ્યું કે આ અભ્યાગતો માટે સદાવ્રત ખુલ્લું મૂકવું જોઈએ. તેથી કોઈ સાધુ સંતો અભ્યાગત આ ગારિયાધારમાંથી સત્કાર વગર પાછા ન જાય. પછી વાલમરામ બાપાએ કે પોતાના સેવકોને બોલાવી અને આ વિચાર જણાવ્યો ને કહ્યું કે આપણે આ જગ્યામાં ધર્મધ્વજની સ્થાપના કરીએ અને સદાવ્રત ચાલુ કરીએ અને ભગવાન પર ભરોસો રાખીએ, કારણ કે તે સમૃદ્ધ ધણી છે. એટલે આપણને કોઈ જાતની મુશ્કેલી નહીં પડવા દે, કેમ કે તે સંતો ભક્તોનો સમૃદ્ધ ધણી છે. એટલે જરૂર પડે ત્યારે ભક્તોની વારે જરૂર આવે છે. તો આ વિડીયો વાલમરામ બાપાની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.